હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોની અંદર હું તમને શીખવાડવાનો છું ધોરણ 8 ગણિત ચેપ્ટર 10 ઘાત અને ઘાતાંકનો સ્વાધ્યાય 10.2 નો ક્વેશ્ચન નંબર 3 અને 4. તો હું શિવમ વામજા તમને સરસ રીતના આ આખા ચેપ્ટરના બધા જ દાખલા મેં શીખવાડ્યા છે. છેલ્લા 2 દાખલા આ ચેપ્ટરના બાકી છે. આ 2 ક્વેશ્ચન્સ આપણે શીખી, જો કે 2 ક્વેશ્ચન છે એની અંદર પેટા દાખલાઓ છે. 2 ક્વેશ્ચન્સ આપણે શીખી અને સરસ રીતના ચેપ્ટરને પૂરું કરીશું આ વિડીયોમાં. તમારે બધાએ વિડીયોને લાઈક કરવાનો છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવવાનું છે તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરવાનો છે. તો ચાલો દોસ્તો, આપણે શરૂઆત કરીએ ધોરણ 8 ગણિત ચેપ્ટર 10 ઘાત અને ઘાતાંક સ્વાધ્યાય 10.2 ક્વેશ્ચન 3 અને 4 ની. સૌથી પહેલા ક્વેશ્ચન 3 જોવો. નીચે આપેલા વિધાનોમાં દર્શાવેલ સંખ્યાને તેમના પ્રમાણિત સ્વરૂપે લખો. તેમના પ્રમાણિત સ્વરૂપમાં ખાલી ફેરવવાનું છે, દર્શાવવાનું છે. તો ચાલો દોસ્તો જોઈ લઈએ. આપણે એમ લખ્યું છે કે 1 માઇક્રોન બરાબર આટલું મીટર થાય. આટલા મીટર એટલે 1/, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ ને 10 લાખ. 1/10 લાખ મીટર થાય. કેવી રીતના ફેરવશું? બહુ સહેલું છે. જોવો, 1/, હું 10 લાખ ને એવી રીતના નહીં વાંચું. કેટલા ઝીરો છે ને, ઝીરો ગણીને જ લખીશ. જેમ કે 1 2 3 4 5 6 ઝીરો છે. ઓકે, તો 1/1 2 3 4 5 6 ઝીરો. 6 ઝીરો છે તો લખાય કેવી રીતે? 1/10 લખી શકું. હા સર, 10 ઉપર આવે તો -6 થાય. તો કે હા, 1/10 બસ આ લખો. એકમ શું છે? પાછળ મીટર છે તો મીટર લખવાનો. હવે આપણે આખી લાઈન લખી લેવાની કે 1 માઇક્રોન બરાબર 1/10 મીટર થાય. ડન. સહેલું છે, પૂરું થઈ ગયું. બરાબર. કોઈને કઈ વાંધો એકઈ જાતનો કયો જોઈ? ચાલો, મને લગભગ મને નથી લાગતો કોઈને કોઈ પ્રોબ્લેમ આમાં હોય. આવડી ગયું બધાને? બરાબર. આમની પીડીએફ ફાઇલ દોસ્તો તમારે જોતી હોય તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. તેમાં ફ્રી કોર્સિસ નામના ઓપ્શનમાં જોઈન થઈ જજો, તો તેમાં તમને મળી જશે. અથવા તો તમારે તેને ડાઉનલોડ કરવી હોય તો તમે ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેમાં જોઈન થઈ જાજો. કોર્સિસ નામના ઓપ્શનમાં જઈ અને તમે કોર્સિસમાં પણ જોડાઈ શકો છો. ચાલો આગળ હવે જુઓ. 1 ઇલેક્ટ્રોન વીજભાર આટલા કુલંબ છે. જો આમાં અમુક વસ્તુ નવી તમને શીખવાડું વિજ્ઞાનની. બરાબર, સાથે સાથે તમને વિજ્ઞાન બનાવું છું. કુલંબ છે ને દોસ્તો, કુલંબને સી તરીકે દર્શાવાય. અને આ કુલંબ છે એ વીજભારનો એકમ છે. ઇલેક્ટ્રોનના વીજભારનો એકમ કુલંબ છે. જેમ આપણે માપીએ તો સેન્ટીમીટર, મીટર હોય, તેમાં કેટલો વીજભાર. વીજભાર એટલે વિદ્યુતભાર. વિદ્યુતભાર એટલે કે વીજળી, આપણે વોલ્ટ ને માપતા હોય તો એવી રીતનો એક એકમ કુલંબ છે. હવે જો આને મારે દર્શાવવું હોય તો કેવી રીતના હું સૌથી પહેલા લખું? કયો જોઈએ તમે મને? તો ડાયરેક્ટ હું પોઈન્ટ ગણી લઉં ને. અહીંયા પોઈન્ટ છે તો આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19. અહીંયા હું પોઈન્ટ મૂકીશ એટલે કે 1.6 ગુણ્યા 10 જમણી બાજુ પોઈન્ટ ખસેડીએ છીએ આ બાજુની સાઈડ, એટલે 10⁻19 કુલંબ આવે. પાછળ એકમ આમાં ફરજિયાત લખવાનો, બાકી અડધો માર્ક કપાઈ જશે. બરોબર, એટલે કુલંબ થાય. હવે તમે વિચારો કે આવા આંકડા લખવાની જરૂર શું કામ પડી? તો ગમે ત્યારે આપણે લખવું હોય કે 1 ઇલેક્ટ્રોન વીજભાર આટલા કુલંબ છે, તો આટલા આંકડા લખીએ તો ભૂલ પડે. એના કરતા જો આવી રીતના લખીએ તો 1.6 ગુણ્યા 10⁻19 ભૂલ ન પડે. બરોબર, એટલા માટે આ રીતના લખવાની વ્યવસ્થા બની. બરોબર, તો આ થઈ ગયો 10⁻19. એકમ પાછળ કુલંબ ખાલી લખી નાખવાનો એટલે પૂરા માર્ક મળી ગયા. ડન. ચાલો એના પછી જોવો જોઈએ. બેક્ટેરિયાનું માપ મીટર એકમ છે. ગણી લઈ. અહીંયા પોઈન્ટ લઈ આવો છે તો 1 2 3 4 5 6 ને 7. 7 આંકડા પછી પોઈન્ટ આવે તો 5 ગુણ્યા જમણી બાજુ આપણે આંકડાઓ ખસેડ્યા છે એટલે 10⁻7 એકમ છે મીટર. ઓકે, એટલે મેં મીટર લખી દીધું છે. આવી ગયો જવાબ. ચાલો નેક્સ્ટ.
આમાં જોવો જોઈએ વનસ્પતિની અંદર કોષ હોય બરોબર, અને એ કોષનું માપ કેટલું? તો જુઓ અહીંયા પોઈન્ટ લઈ આવો છે તો 1 2 3 4 અને 5, 5 આંકડા પછી મારે ખસેડવાના છે. તો 1.275 ગુણ્યા 10ની જમણી બાજુ ખસેડ્યું છે એટલે -5 અને એકમ છે મીટર, એટલે મેં લખ્યું મીટર. તો આટલું વનસ્પતિ કોષનું માપ હોય, અવડો વનસ્પતિ કોષ હોય. બોલો, ચાલો એના પછી એક જાડા કાગળની જાડાઈ આટલા મિલીમીટર છે બરોબર. તો પોઈન્ટને આપણે 2 સ્ટેપ ખસેડીને અહીંયા પોઈન્ટ મૂકવો છે, એટલે ચાલો 7 ગુણ્યા 10ની જમણી બાજુ પોઈન્ટ ખસેડવો છે એટલે -2 બરોબર. એકમ કયો આવશે? મિલીમીટર છે, તો મિલીમીટર. આ થઈ ગયો દોસ્તો એકમ, અને આ આવી ગયો અહીંયા જવાબ. ડન. સહેલું છે, બધાને સમજાય? કોઈને કઈ ડાઉટ હોય તો કયો, ચાલો. બરોબર, બહુ સહેલું છે દોસ્તો. થોડુંક તમે ધ્યાન દો, થોડીક પ્રેક્ટિસ કરો એટલે આવડી જવાનું છે. ચાલો એના પછી આપણે નેક્સ્ટ જોઈએ. ચાલો હવે પોઈન્ટ વાળો એક આવો જ સરસ મજાનો દાખલો ગણીએ. સમજો, આવડી જશે, બહુ સહેલો છે, પણ એક વખત ધ્યાનથી સમજશો તો. બરોબર. હવે જુઓ, એક થપ્પી છે, એક બુકની થપ્પી છે, એમાં 20 મિલીમીટર જાડાઈ હોય તેવી 5 ચોપડીઓ છે. કેટલી ચોપડી છે? 5. જાડાઈ કેટલી છે? 20 મિલીમીટર. તો જુઓ, એક ચોપડીની જાડાઈ હું લખું છું આખું કે એક ચોપડી ની જાડાઈ બરાબર 20 મિલીમીટર. તો એવી રીતના ટોટલ 5 બુક છે, તો 5 ચોપડીની જાડાઈ કેટલી થાય જોવો જોઈએ. તો 5 ચોપડી ની જાડાઈ એકની 20 હોય તો 5ની કેટલી હોય? 5 ગુણ્યા 20, 20 5 કેટલા થાય દોસ્તો? 100. એકમ છે મિલીમીટર, એકમ ખાસ લખતો રહેવાનો, મિલીમીટર થાય. તો આ 5 ચોપડીની દોસ્તો જાડાઈ થઈ 100 મિલીમીટર. હવે બીજું એમ કે છે કે એક તો આ 5 બુક છે, એના સિવાય 0.016 મિલીમીટર જાડાઈના પાછા 5 કાગળ છે. તો ચાલો જોઈ. હવે એક કાગળ ની જાડાઈ કેટલી છે? 0.016 મિલીમીટર. ટોટલ 5 કાગળ છે, એટલે 5 કાગળ ની જાડાઈ બરાબર 5 ગુણ્યા 0.016 મિલીમીટર. 5 ગુણ્યા 0.016 કેવી રીતના કરવા? ઘણાને ધ્રુજારી ઉપડી જાય, કોઈ ટેન્શન નથી. જો પેલા લખો 0.016. જો અહીંયા રફમાં લખું છું, પછી ચેકી નાખીશ, તમારે લખવું એટલે લખી લેજો 0.016 બરોબર. આનો પોઈન્ટ કાઢી નાખું તો ખાલી 16 લખાય, પણ છેલ્લેથી કેટલા આંકડા પછી પોઈન્ટ છે? હું છેલ્લેથી શબ્દ બોલ્યો, તો 1 2 અને 3 આંકડા પછી પોઈન્ટ છે પાછળથી. તો અહીંયા હું ભેગા 3 લખું છું સાઈડમાં અલગથી. ગુણ્યા 5 છે, તો ગુણ્યા 5. આમાં કેટલા આંકડા પછી છેલ્લે પોઈન્ટ છે? પોઈન્ટ જ નથી, એટલે અહીંયા 0 લખું છું. પોઈન્ટ જ નથી એટલે હોય છેલ્લેથી પહેલા આંકડા, જો અહીંયા છેલ્લે જ પોઈન્ટ હોય એટલે છેલ્લેથી એકેય આંકડો છોડીને પોઈન્ટ નથી એટલે 0. 16 5 કેટલા થાય? 16 5 80 થાય. ઓકે, 80 લખ્યા. હવે ટોટલ પોઈન્ટ હવે ગણવાના. અહીંયા 3 છે, અહીંયા 0 છે, 3 વત્તા 0 3 થાય. તમે છેલ્લેથી 3 આંકડા મૂકીને પોઈન્ટ મૂકવાના. પહેલો આંકડો, બીજો આંકડો, ત્રીજો નથી તો અહીંયા 0 કરી દેવાનો, પછી પોઈન્ટ મૂકવાના. તો અહીંયા 3 હતું બરોબર, આ બેનો સરવાળો. તો આ 1 2 ને 3 આંકડા પછી પોઈન્ટ મૂક્યા એટલે 0.08 જવાબ આવ્યા. પાછળનો 0 ન લખો તો ચાલે. 0.08 કે 0.080 બે સરખું જ થાય. તો આનો જવાબ દોસ્તો આવશે 0.08. એકમ છે મિલીમીટર, એટલે મિલીમીટર લખવું ફરજિયાત છે. ડન એટલું. ચાલો હવે આ જાડાઈ થઈ ગઈ. હવે ટોટલ થપ્પીની ઊંચાઈ કેટલી? તો કુલ લખીએ આપણે થપ્પીની કુલ ઊંચાઈ બરાબર ચોપડીના થપ્પાની ઊંચાઈ વત્તા આ
તો એનો મિનિંગ થાય 100 વધતા 0.08. રફ કામ ખાસ ધ્યાનથી જોજો, બરોબર, ધ્યાન રાખજો, આવડી જશે. હવે જો હું આવી રીતના કરું 100 પોઈન્ટ કરીને કાંઈ ન હોય તો ભલે 00 લખી દઉં. હવે આમાં પોઈન્ટની નીચે પોઈન્ટ, તો આ પોઈન્ટની નીચે પોઈન્ટ લખ્યા, પોઈન્ટ પછી 0.8 છે તો હું 0.8 લખું. આની પહેલા પોઈન્ટ વાળો ગુણાકાર શીખવાડ્યો તો આ સરવાળો શીખવાડું છું, અને આગળ આ 0 છે, કાંઈ નથી તો બધાય 0 મૂકી દઉં. આવી રીતના પોઈન્ટની નીચે પોઈન્ટ કરવાના. ઉપર શું હતું, 100 હતા તો 100 લખ્યા, પછી એમાં પોઈન્ટ નથી તો પોઈન્ટ કરી અને પાછળ કાંઈ ન હોય તો 00 લખી દીધા. નીચે પોઈન્ટ વાળું છે તો પેલા પોઈન્ટની નીચે પોઈન્ટ કર્યો, આ બાજુના આંકડા ત્યાં લખી લીધા, પાછળના આંકડા 00 બધા આ બાજુ લખી લીધા. એક 0 હતો તો આ પણ બીજા 0 અહીંયા આની નીચે ઉમેરી દીધા. હવે સરવાળો સિમ્પલ કરી દઈએ તો 8 વત્તા 0 8, 0 વત્તા 0 0, પોઈન્ટની નીચે પોઈન્ટ, અહીંયા 0 0, 1 વત્તા 0 1. તો શું જવાબ આવ્યો આપણો જોવો જોઈએ. તો આનો જવાબ આવ્યો 100.08. 100.08 આનો દોસ્તો જવાબ આવ્યો, બરોબર. હવે આ વસ્તુ છે, એકમ કયો છે તો કે મિલીમીટર એકમ છે. હવે બીજી વસ્તુ, આને જ મારે પ્રામાણિક સ્વરૂપમાં લખવું હોય એટલે પોઈન્ટને મારે અહીંયા લઈ આવવો હોય, એક પોઈન્ટ કરીને. તો મારે પોઈન્ટને અહીંયા લઈ આવવો છે, એક પોઈન્ટ. બાકીના હું પોઈન્ટ વગર આંકડા લખ દઉં, 0008 એ લખવાય જરૂરી છે, 0008 ગુણ્યા. હવે મેં પોઈન્ટને 1 અને 2 આંકડા આગળ ખસાડ્યો છે અને ડાબી બાજુ ખસાડ્યો છે, એટલે 10⁻²² મિલીમીટર. તો આ પ્રામાણિક સ્વરૂપે થયો, આ સામાન્ય સ્વરૂપે થયો. આપણે બે જવાબ લઈ, સોરી દોસ્તો, -2 નહીં આવે, 2 આવશે, બરોબર. ડાબી બાજુ ખસાડ્યો છે, 10 ની કેટલી ઘાત આવશે, 2, બરોબર. તો આ થઈ ગયો દોસ્તો સરસ મજાનો આપણો જવાબ, કે આમાં પ્લસ ઘાત છે એટલે પોઈન્ટને આપણે જમણી બાજુ ખસેડવાનો, માઇનસ ઘાત હોય તો ડાબી બાજુ ખસે, એટલે આપણે 2 છે. ડન છે. તો અહીંયા દોસ્તો આપણો આ ચોથો દાખલો પણ પૂરો થઈ જાય છે. આ 3 સ્ટેપ અલગ અલગ કલરના લખેલા છે, બરોબર. એ રીતના તમે 3 સ્ટેપમાં તમે વિચારો તો આરામથી આખો દાખલો પાર પડી જાય અને પૂરા માર્ક આવી જાય. 2 કે 3 માર્કમાં દાખલો પૂછાય તો પૂરેપૂરા માર્ક આપણને મળી જાય. કાંઈ અઘરું છે નથી ને? સમજાનું કે નહીં તમે પહેલા મને કોમેન્ટ કરીને જણાવો, બધાએ કોમેન્ટ કરવાની છે, સમજાનું કે નહીં. કહી દો કે હા શિવમ સર અમને તમારું સમજાય છે. કોઈ ડાઉટ હોય તો પૂછી લો કે શિવમ સર આ જગ્યાએ ડાઉટ છે, તમે ડાઉટ સોલ્વ કરાવી દો તો સોલ્વ પણ કરાવી દેશું, કાં તો કોમેન્ટમાં કાં તો એના પછીના વિડીયોમાં. ચિંતા ન કરો, બરોબર. આપણું ગોલ એ જ છે કે તમને વ્યવસ્થિત રીતના સમજાવવું, શીખવાડવું, ભણાવવું. ડાઉટ હોય તો ડાઉટ એ સોલ્વ કરવા, બસ. તો પછી બીજું શું જોઈએ. તો દોસ્તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થઈ જાય છે. આમની પીડીએફ ફાઇલ તમને વામજા એજ્યુકેશન એપ્લિકેશનની અંદર ફ્રી કોર્સિસ નામના ઓપ્શનમાં મળી જશે, તો ત્યાંથી તેમનો લાભ લેજો. ટેલિગ્રામમાં જોડાઈ જજો, કોર્સિસ નામના ઓપ્શનમાં જઈ અને તમે કોર્સ પણ ખરીદી શકો છો. ડન છે. તો આ વિડીયોમાં દોસ્તો આટલું જ રાખીએ છીએ. આની સાથે સાથે મેં તમારું આખું ચેપ્ટર ઘાત અને ઘાતાંક અહીંયા હું પૂરું કરું છું, બરોબર. સ્વાધ્યાય બંને 10.1 10.2 એકદમ પ્રોપર રીતે એક દાખલો, એટલે કે બધા જ દાખલા મેં તમને વ્યવસ્થિત રીતના શીખવાડી દીધા છે. એક પણ જાતની કોઈ કચાશ રાખેલી નથી. તો તમે ચોક્કસથી વામજા એજ્યુકેશનના વિડીયો જોવાને વધારે પ્રાધાન્ય આપો. લાઇક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કોઈ ઢીલ ન કરે, બધા કરી દઈએ, બરોબર. લાઇક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ બધા કરવાના છે. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.